વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક હિસાબનો બીજો ભાગ છે. પહેલો ભાગ જો હજુ પણ તમે ન જોયો તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ઉપર આઈ બટન પર ક્લિક કરીને તમે પહેલો ભાગ જોઈ શકશો. આ વિડિયોની અંદર આપણે ડિટેલમાં શીખવાના છે કે એક હવાલાની અસર કઈ રીતના આપવી. બોર્ડની પરીક્ષા માટે જેટલા પણ હવાલા ઇમ્પોર્ટન્ટ છે કે જે વારંવાર દાખલાની અંદર તમને જોવા મળશે, એ બધા જ હવાલાની કુલ 2 અસર કઈ રીતના આપવી ડિટેલમાં આપણે આ વિડીયોમાં સમજવાના છીએ. માટે વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ દોડાઈને વિડીયો જોતા હોય છે, તો ક્યાંક એવું થશે કે એકાદ કોન્સેપ્ટ તમારો મિસ થઈ જશે અને એ જ ભૂલ તમને પરીક્ષામાં પણ જોવા મળશે. માટે હું તમને વારંવાર એક જ વસ્તુ કહીશ કે વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, જેથી બધા જ હવાલાની કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી તમને મળી જશે. કેમ કે હવાલા વગર વાર્ષિક હિસાબનો દાખલો ક્યારેય ગણી શકાય જ નહીં. એટલા માટે બધા જ ઇમ્પોર્ટન્ટ હવાલા તમારે હમણાં જ શીખવાના છે અને વિડીયો જોતાની સાથે બધા જ હવાલા તમને ક્લિયર થઈ જશે કે હવાલાની 2 અસર કઈ રીતના આપવી. તો ચાલો શરૂ કરીએ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીશું આપણે આખર સ્ટોકના હવાલાથી. સરસ મજાનો હવાલો જે મોસ્ટલી દરેક ક્વેશ્ચનમાં તમને પહેલો જ જોવા મળશે. હવાલો એટલે કે કાચા સરવાયાની નીચે જે તમને અન્ય માહિતી આપે છે એને આપણે હવાલો કહીએ છીએ, એડજસ્ટમેન્ટ કહીએ છીએ. તો મોટે ભાગે દરેક ક્વેશ્ચનમાં પહેલો હવાલો તમને આખર સ્ટોકનો જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે પણ આખર સ્ટોકનો હવાલો આપેલો હોય એવા સંજોગોમાં એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે આખર સ્ટોકની કિંમત કઈ ધ્યાનમાં લેવી, તો યાદ રાખજો, બજાર કિંમત અને મૂળ કિંમત બંનેમાંથી જે ઓછી રકમ હોય એ રકમ લઈને તમારે અમાઉન્ટ લખવાની છે. એટલે આ ખાસ યાદ રાખજો, જ્યારે પણ હવાલામાં તમને મૂળ કિંમત અને બજાર કિંમત બંનેની માહિતી આપેલી હોય એવા સંજોગોમાં બંનેમાંથી જે ઓછી રકમ થતી હોય એ આપણે ધ્યાનમાં લઈને એની અસર આપીશું. તો સૌથી પહેલા એ જોઈ લઈએ કે 2 અસર આખર સ્ટોકની ક્યાં જશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ પણ હશે, જેને પહેલો પાર્ટ કમ્પ્લીટ ડિટેલમાં જોયો હશે એમને ખ્યાલ જ હશે કે આખર સ્ટોકની સૌથી પહેલી અસર ક્યાં જશે, તો વેપાર ખાતામાં જશે. વેપાર ખાતામાં કઈ બાજુ આપણે આખર સ્ટોક લખીએ છીએ, તો વેપાર ખાતામાં જમા બાજુ સૌથી પહેલી અસર આપણે આખર સ્ટોકની આપવાની છે. બીજી અસર, આખર સ્ટોક એ ધંધાની મિલકત કહેવાય, એટલે બીજી અસર ક્યાં જશે, તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ એની બીજી અસર આપવામાં આવશે. કેમ કે આખર સ્ટોક એ ધંધાની ચાલુ મિલકત છે. સ્ટોક શા માટે હોય છે, તો વેચવા માટે, સેલ કરવા માટે, અને એ વેચીને ધંધાને પૈસા મળે એટલા માટે આપણે એને કેવી મિલકત કહીએ છીએ, ચાલુ મિલકત કહીએ છીએ. તો પહેલી અસર ઓલવેઝ કોઈ પણ દાખલો હોય પહેલી અસર ક્યાં જશે, વેપાર ખાતામાં જમા બાજુ, અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જશે. યાદ રાખજો, દરેક દાખલામાં તમને આખર સ્ટોક જોવા મળશે. અહીંયા એક્ઝામ્પલ્સ પણ લીધેલા છે જેથી તમે ઇઝીલી સમજી શકો કે આની અસર તમારે કઈ રીતના આપવાની છે. તો સૌથી પહેલું, દાખલા તરીકે આખર સ્ટોક ₹50,000 નો છે, આવું તમને હવાલામાં આપેલું છે. તો આપણે લખીશું આખર સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ 50,000 અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ કેટલા લખવાના છે, 50,000. કેમ કે અહીંયા તમને માત્ર એક જ વેલ્યુ એટલે કે મૂળ કિંમત આપેલી છે, બજાર કિંમત વિશે કોઈ પણ માહિતી આપેલી નથી. ત્યારે જે કિંમત આપેલી હોય એ જ તમારે ધ્યાનમાં લેવાની છે. જો કદાચ તમને એવું આપેલું હોય કે આખર સ્ટોક ₹50,000 નો છે, જેની બજાર કિંમત 10% વધુ છે, એટલે કે 50,000 મૂળ કિંમત છે અને બજાર કિંમત 10% વધુ છે. હમણાં જ મેં તમને સમજાવ્યું કે બજાર કિંમત અને મૂળ કિંમત બંનેમાંથી જે ઓછી કિંમત હોય એ તમારે ધ્યાનમાં લેવાની છે. એટલે જો હવાલામાં તમને બજાર કિંમત વધુ છે એવી કીધી હોય તો એ શોધવાની જરૂર જ નથી, કેમ કે બજાર કિંમત તો મૂળ કિંમત કરતા કેવી છે, ઓલરેડી વધુ છે. તો ઓછી કિંમત કઈ થશે, મૂળ કિંમત થશે. તો આવા સંજોગોમાં આ ટાઈપના હવાલામાં તમારે આખર સ્ટોકની વેલ્યુ કેટલી ધ્યાનમાં લેવાની છે, માત્ર 50,000 ધ્યાનમાં લેવાની છે. કેમ કે બજાર કિંમત વધુ છે
તો ઓછી કિંમત કઈ થઈ 50,000. બજાર કિંમત શોધવાની પણ કોઈ જરૂર નથી. હવે જો હવાલામાં એવું કીધું હોય કે આખર સ્ટોક રૂપિયા 50,000 નો છે જેની બજાર કિંમત 10% ઓછી છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે મૂળ કિંમત કરતા બજાર કિંમત કેવી છે? ઓછી છે. તો અહીંયા આપણે બજાર કિંમત શોધવી પડશે. મૂળ કિંમત 50,000 છે, 50,000 માંથી 10% ઓછા કરી દઈએ તો 50,000 ના 10% 5,000 થાય. તો બજાર કિંમત કેટલી મળશે આપણને? 45,000. હવે બંને વેલ્યુને કમ્પેર કરો તો આ બંનેમાંથી ઓછી કિંમત કઈ છે? 45,000 કે જે બજાર કિંમત છે. તો આખર સ્ટોકની અસર આપણે કેટલા રૂપિયાથી આપીશું? 45,000 થી આપીશું. એટલે યાદ રાખજો, મૂળ કિંમત અને બજાર કિંમત બંનેમાંથી જે ઓછી કિંમત હોય એ જ આપણે ધ્યાનમાં લેવાની છે. નંબર 4, આખર સ્ટોક રૂપિયા 50,000 નો છે જેમાંથી 50% માલની બજાર કિંમત 10% ઓછી છે. શું કહેવામાં આવ્યું છે કે બધા સ્ટોકની બજાર કિંમત ઓછી નથી. આ માલમાંથી 50% એટલે કે અડધા માલની કિંમત કેટલી ઓછી છે? 10% ઓછી છે. તો સૌથી પહેલા 50,000 ના અડધા કેટલા થાય? 25,000. અને 25,000 ના 10% કેટલા થશે? 2,500. તો 50,000 માંથી 2,500 ઓછા કરી દઈએ, 50,000 ઓછા 2,500 તો આપણને મળશે 47,500. એનો મતલબ એવો થયો કે મૂળ કિંમત 50,000 છે અને બજાર કિંમત કેટલી મળી? 47,500. તો આ બંનેમાંથી ઓછી રકમ કઈ? 47,500. તો આ હવાલાની અંદર આખર સ્ટોકની કિંમત કેટલી લખવામાં આવશે? 47,500 લખવામાં આવશે. એટલે કોઈ પણ દાખલો હોય જ્યારે મૂળ કિંમત બજાર કિંમત બંને આપેલી હોય ત્યારે જો બજાર કિંમત ઓછી હોય તે ઓછી કિંમત જ આપણે ધ્યાનમાં લેવાની છે. તો આ તો આખર સ્ટોક. બે અસર, એક વેપાર ખાતામાં જમા બાજુ અને બીજી અસર યાદ રાખજો પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ. હવે જોઈશું આપણે ભાગીદારોની મૂડી પર વ્યાજ. આ પણ સરસ મજાનો હવાલો છે જે તમને ઘણા બધા ક્વેશ્ચનમાં જોવા જ મળશે. તો પહેલા તો બે અસર સમજી લઈએ. એ પહેલા આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે મૂડી પર વ્યાજ ભાગીદાર માટે શું કહેવાય અને પેઢી માટે શું કહેવાય. પહેલા ચેપ્ટરના બધા જ વિડીયોઝ આપણી ચેનલ પર છે જ, એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ડિટેલમાં બધા જ કોન્સેપ્ટ તમને ત્યાં સમજાવેલા છે. તો મૂડી પર વ્યાજ ભાગીદાર માટે આવક ગણાય અને પેઢી માટે શું ગણાય? ખર્ચ ગણાય. તો અહીંયા બે અસર આપણે આની પણ આપવાની છે. જ્યારે મૂડી પર વ્યાજ તમને હવાલામાં આપેલું હોય ત્યારે, જો હવાલો ન હોય તો એની કોઈ અસર દાખલામાં આવશે નહીં. તો અહીંયા બે ખાતાની અંદર આપણે અસર આપવાની છે. પહેલું ખાતું નફા નુકસાન ફાળવણી ખાતું અને બીજું ભાગીદારોના મૂડી ખાતા. તો બે અસર આપણે આપવાની છે. હવે નફા નુકસાન ફાળવણી ખાતામાં જ્યારે અસર આપીએ તો એ સેમ કોના જેવો કોન્સેપ્ટ છે? નફા નુકસાન ખાતા જેવો. પેઢી માટે જો ખર્ચ હોય તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ક્યાં જશે? ઉધાર. અને પેઢી માટે જો આવક હોય તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ક્યાં જશે? જમા. મૂડી પર વ્યાજ એ પેઢી માટે શું છે? ખર્ચ છે, માટે એની અસર ક્યાં જશે? નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આપવામાં આવશે. અહીંયા બે ભાગીદાર હશે એટલે બંનેનું મૂડી પર વ્યાજ શોધીશું અને એની અસર આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આપવાની છે. બીજી અસર ભાગીદારો માટે શું છે? આવક છે, માટે ભાગીદારોના મૂડી ખાતામાં બીજી અસર ક્યાં જશે? જમા બાજુ આપવામાં આવશે. અહીંયા પણ આપણે બે ભાગીદારોના ખાના બનાવશું એટલે બંનેની અસર ભાગીદારોના મૂડી ખાતામાં ક્યાં જશે? જમા બાજુ જશે. બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ સાંભળી લો કે મૂડી પર વ્યાજ હંમેશા મૂડીની શરૂઆતની બાકી ઉપર જ ગણવામાં આવશે. એટલે કે કાચા સરવૈયામાં જે કિંમત તમને મૂડીની આપેલી હોય એના પર્સન્ટેજ કરીને આપણે મૂડી પર વ્યાજ શોધી શકીશું. પહેલી અસર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ, બીજી અસર મૂડી ખાતામાં જમા બાજુ. હવાલામાં જોઈ લઈએ કે ભાગીદારોને મૂડી પર 5% વ્યાજ આપવાનું છે. આ ટાઈપનો હવાલો તમને ક્વેશ્ચનમાં જોવા મળશે. તો બંને ભાગીદારોની જે મૂડી કાચા સરવૈયામાં તમને આપેલી હોય એના 5% કરી દો. પહેલી અસર ઉધાર બાજુ જશે નફા નુકસાન ફાળવણી ખાતામાં અને બીજી અસર ક્યાં જશે? ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ. હવે આવ્યું ભાગીદારોના ઉપાડ પર વ્યાજ. આ પણ હવાલો મોસ્ટલી દરેક દાખલામાં તમને જોવા મળશે. મૂડી પર વ્યાજ હશે જોડે ઉપાડ ઉપર વ્યાજ હશે ને હશે જ. તો પહેલી અસર જોઈ લઈએ અને બીજી અસર જોઈ લઈએ. એ પહેલા આપણને ખબર હોવી જોઈએ
કે ઉપાડ ઉપર વ્યાજ પેઢી માટે શું ગણાય? આવક ગણાય. અને ભાગીદારો માટે શું ગણાય? ખર્ચ ગણાય. કેમ કે ભાગીદારો ધંધામાંથી ઉપાડ કરશે એટલે ભાગીદારો વ્યાજ પેઢીને આપશે, માટે પેઢી માટે આવક અને ભાગીદારો માટે ખર્ચ. તો પહેલી અસર ક્યાં જશે? નફા નુકસાન ફાળવણી ખાતામાં પેઢી માટે આવક હોવાથી ફાળવણી ખાતામાં ક્યાં જશે? જમા બાજુ જશે. અને ભાગીદારો માટે ખર્ચ હોવાથી ભાગીદારોના મૂડી ખાતામાં ક્યાં જશે? ઉધાર બાજુ એની અસર આપવામાં આવશે. અહીંયા પણ ક્વેશ્ચનમાં તમને કાચા સર્વેમાં ઉપાડ આપેલો જ હશે. એ ઉપાડ પર ટકાવારી કરીને તમે ઉપાડ ઉપર વ્યાજ ઇઝીલી શોધી શકશો. હવાલામાં તમને એવું કીધું હશે કે ઉપાડ ઉપર 10% વ્યાજ વસૂલ કરવાનું છે. તો જે કંઈ પણ ઉપાડની રકમ કાચા સરવૈયામાં એટલે કે ક્વેશ્ચનમાં આપેલી હોય એના 10% કરી દો. અને એની પહેલી અસર ફાળવણી ખાતામાં જમા બાજુ અને બીજી અસર ભાગીદારોના મૂડી ખાતામાં ક્યાં જશે? ઉધાર બાજુ આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, હજુ પણ જો તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય ને તો હમણાં જ જુઓ, ફટાફટ નીચે સબસ્ક્રાઇબ બટન આપેલું છે તો આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી દો. અને ડેઈલી અપડેટ્સ માટે આપણું WhatsApp પેજ ધ કોમર્સ જંકશન, એની લિંક જુઓ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના પર હમણાં જ ક્લિક કરો અને પેજને ફોલો કરો. અને આપણું Instagram પેજ એટલે કે પાર્થ સર TCJ, અહીંયા તમને અવનવા કોમેડી શોર્ટ્સ જોઈને ભણવાનો મોકો મળશે. તો હમણાં જ બંનેની લિંક, WhatsApp ચેનલ અને Instagram પેજની લિંક નીચે જુઓ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હમણાં જ બંનેને ફોલો કરી દો જેથી ડેઈલી કંઈક ને કંઈક નવી અપડેટ તમને તમારા મોબાઈલ ઉપર મળતી રહેશે. હવે આવો વિદ્યાર્થી મિત્રો, સ્થિર મિલકત પર ઘસારો સરસ મજાનો હવાલો છે. એકદમ ઈઝી અને સરસ મજાનો એડજસ્ટમેન્ટ એટલે કે સ્થિર મિલકત પર ઘસારો. પહેલા આપણને ખબર હોવી જોઈએ કે ધંધામાં સ્થિર મિલકત કોને કહેવાય. સ્થિર એટલે કે બિનચાલુ મિલકત, અને એમાં પણ કઈ? દ્રશ્ય મિલકત ઉપર જ ઘસારો ગણવામાં આવશે. જેમ કે જમીન મકાન, યંત્રો, ફર્નિચર, મોટરકાર વગેરે. તો આ બધી મિલકત ઉપર આપણે ઘસારો ગણવાનો છે. તમને બધાને ખબર છે, 11માં તમે ભણ્યા પણ હશો કે ઘસારો ધંધાનો કેવો ખર્ચ છે? બિન રોકડ ખર્ચ છે કે જેમાં આપણે કોઈ પણ પ્રકારનું પેમેન્ટ કરવાનું હોતું નથી. તો સૌથી પહેલા જોઈ લે પહેલી અસર ક્યાં જશે? પાકા સરવૈયામાં મિલકત બાજુ જે તે મિલકતમાંથી શું કરીશું? બાદ કરીશું. કેમ કે ઘસારો ગણીએ એટલે મિલકતની કિંમત શું થાય? ઘટે. એટલે યંત્ર પર કીધું હોય તો યંત્રની રકમમાંથી બાદ કરો. જમીન મકાનમાંથી કીધું હોય તો જમીન મકાનની કિંમતમાંથી બાદ કરો. ફર્નિચર ઉપર ઘસારો ગણવાનું કીધું હોય તો ફર્નિચરમાંથી સૌથી પહેલા ઘસારો શું કરી દઈશું? માઇનસ કરી દઈશું. હવે બીજી અસરની વાત કરીએ. ગોખશો નહીં, એક પણ હવાલો તમારે ગોખવાનો નથી. કોન્સેપ્ચ્યુઅલ સમજો તો ક્યારેય મિસ્ટેક દાખલાની અંદર થશે નહીં. બીજી અસર ક્યાં જાય? હમણાં જ તમને કીધું કે ઘસારો ધંધાનો બિન રોકડ ખર્ચ છે અને ખર્ચ બધા જ ક્યાં નોંધવામાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવશે. તો બીજી અસર નફા નુકસાન ખાતે કઈ બાજુ આવશે? ઉધાર બાજુ આવશે. એટલે કે જેટલા રૂપિયાની મિલકત હોય એને ટકાવારી કરો, એ રકમ મિલકતમાંથી પહેલા માઇનસ કરી દો. અને બીજી અસર ક્યાં જશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જશે. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે પણ તમે કારખાના પર ઘસારો ગણતા હોય એટલે કે કારખાનાના મકાન ઉપર ઘસારો ગણતા હોય અથવા તો પ્લાન્ટ ઉપર ઘસારો ગણતા હોય ત્યારે એની બીજી અસર નફા નુકસાન ખાતાની જગ્યાએ ક્યાં જશે? વેપાર ખાતે ઉધાર બાજુ આપવામાં આવશે. ધ્યાન રાખજો આ બે વસ્તુ ખાસ. કારખાનાનો ઘસારો અને પ્લાન્ટનો ઘસારો, આ બે જ ઘસારા ક્યાં જશે? વેપાર ખાતામાં ઉધાર બાજુ જશે. એ સિવાય બાકીની બધી જ સ્થિર મિલકતનો ઘસારો ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જશે. હવે હવાલામાં તમને એવું કીધું હશે કે યંત્ર પર 10% લેખે ઘસારો ગણો. જો યંત્રની રકમ તમને 1 લાખ રૂપિયા આપેલી હોય તો પાકા સરવૈયામાં મિલકત બાજુ યંત્ર આપણે અંદરના ખાનામાં લખશું. એમાંથી 10% રકમ એટલે કે 10,000 માઇનસ કરીશું. બાકી બચેલી રકમ ક્યાં જશે? બહારના ખાનામાં. બીજી અસર ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. એ સિવાય મકાન પર 20% લેખે ઘસારો ગણો. તો પહેલા મકાન લખીશું પાકા સરવૈયામાં, એમાંથી 20% રકમ માઇનસ કરશું ઘસારાની
અને એની બીજી અસર ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જશે. તો આ થઈ ઘસારાની બે અસર. યાદ ખાલી એ જ રાખવાનું છે કે કારખાનાનો અને પ્લાન્ટનો ઘસારો હંમેશા ક્યાં જશે? વેપાર ખાતાની ઉધાર બાજુ. બાકી બધા જ ઘસારાની રકમ ક્યાં જશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જશે. હવે આવ્યું ચૂકવવાનો બાકી ખર્ચ. આ એડજસ્ટમેન્ટ, આ હવાલો પણ તમને દરેકે દરેક દાખલામાં જોવા મળશે અને ખૂબ જ ઈઝી રીતે હું તમને હવે સમજાવીશ કે ચૂકવવાનો બાકી કોઈ પણ ખર્ચ હોય, જેમ કે ચૂકવવાનો બાકી પગાર આપ્યો હોય, ચૂકવવાની બાકી મજૂરી આપી હોય, ક્યાં આપેલું હશે? તમને હવાલામાં આપેલું હશે. અને જે તે ખર્ચ તમને ઉપર કાચા સરવૈયામાં પણ આપેલો હશે, જેમ કે પગાર ઉપર પણ આપેલો હશે અને હવાલામાં પણ કીધું હશે કે ચૂકવવાનો બાકી પગાર 500 રૂપિયા છે. તો આ હવાલાની અસર ક્યાં આપવાની છે આપણે સમજી લઈએ. તો સૌથી પહેલા પહેલી અસર ક્યાં જશે? જે તે ખર્ચમાં શું કરી દઈશું? એડ કરી દઈશું, એટલે કે પ્લસ કરી દઈશું. યાદ રાખજો, જ્યારે ચૂકવવાનો બાકી કીધું હોય, બાકીનો મતલબ શું? પગાર આપવાનો છે પણ હજુ આપણે ચૂકવ્યો નથી, તો એટલો પગાર આપણે વધારે ચૂકવવો પડશે અને જે તે વર્ષનો જ ખર્ચ હોવાથી જે તે ખર્ચમાં શું કરી દઈશું? એડ કરી દઈશું. હવે ખર્ચાની અસર ક્યાં છે? આપણે પહેલા વિડીયોમાં ઓલરેડી શીખ્યા છે. તો જે ખર્ચ વેપાર ખાતામાં જાય છે તો ત્યારે ચૂકવવાનો બાકી ખર્ચ વેપાર ખાતામાં ઉધાર બાજુ પ્લસ કરશું, અને જે ખર્ચા નફા નુકસાનમાં આવે છે અને એમાં જો ચૂકવવાનો બાકી ખર્ચ હોય તો નફા નુકસાન ખાતામાં લખીને એ જે તે રકમમાં શું કરી દઈશું? પ્લસ કરી દઈશું. તો હવે બીજી અસર ક્યાં આપવી? તો યાદ રાખજો, ગોખશો નહીં બિલકુલ પણ. ચૂકવવાનો બાકી ખર્ચ એનો મતલબ શું થાય? કે ખર્ચ થઈ ગયો પણ હજુ પૈસા ચૂકવવાના બાકી છે, એટલે આપણી માટે શું ગણાશે? દેવું ગણાશે. શું ગણાશે? દેવું. કેમ કે પૈસા, રકમ ચૂકવવાની હજુ બાકી છે એટલે આપણે દેવામાં છીએ. તો બીજી અસર ઓબ્વિયસલી ક્યાં જશે? પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ. તો યાદ રાખજો, કોઈ પણ પ્રકારનો ચૂકવવાનો બાકી ખર્ચ હોય તો સૌથી પહેલા જે તે ખર્ચમાં આપણે ઉમેરી દેવાનો છે. અને બીજી અસર ક્યાં જશે? પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ જશે, કેમ કે ધંધા માટે આ શું ગણાશે? દેવું ગણાશે, જવાબદારી ગણાશે એટલા માટે. તો દાખલા તરીકે જોઈ લઈએ, પગારના 5000 ચૂકવવાના બાકી છે. હવે પગાર ક્યાં લખાશે? તો પગાર લખાય નફા નુકસાન ખાતામાં. કઈ બાજુ? તો ઉધાર બાજુ. તો સૌથી પહેલા ઉધાર બાજુ પગાર લખી દઈશું અંદરના ખાનામાં. માની લો કે પગાર તમને કાચા સરવૈયામાં 10000 રૂપિયા આપેલો છે. હવે ચૂકવવાનો બાકી કેટલો છે? 5000. આ તમને ક્યાં આપેલું હશે? તો હવાલામાં આપેલું હશે. તો આ પગારની અંદર પ્લસ કરીશું ચૂકવવાનો બાકી કેટલો? 5000. તો બંનેનો સરવાળો ક્યાં જશે? બહારના ખાનામાં 15000. અને આ 5000 ચૂકવવાનો બાકી છે, જે ધંધા માટે દેવું છે, માટે આની બીજી અસર ક્યાં જશે? મૂડીને દેવા બાજુ. ત્યાં તમારે લખી દેવાનું છે મૂડી દેવામાં ચૂકવવાનો બાકી પગાર રકમ ત્યાં સીધી બહારના ખાનામાં જશે, ₹5000. એ જ રીતે જો ક્વેશ્ચનમાં હવાલામાં તમને એવું કીધું હોય કે ચૂકવવાની બાકી મજૂરી, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે મજૂરી નફા નુકસાન ખાતામાં ન આવે. મજૂરી ક્યાં આવે? વેપાર ખાતામાં ઉધાર બાજુ આવે. ક્વેશ્ચનમાં તમને કાચા સરવૈયામાં મજૂરી આપેલી જ હશે. માની લો કે ત્યાં તમને મજૂરીના 10000 આપેલા છે અને ચૂકવવાની બાકી કેટલી છે? 500. તો અહીંયા લખીશું પ્લસ ચૂકવવાની બાકી 500, એટલે બહારના ખાનામાં કુલ કેટલા રૂપિયા જશે? 10000 ને 500. હવે આ 500 ની બીજી અસર આપણે ક્યાં આપશું? પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ. તો યાદ રાખજો, કોઈ પણ પ્રકારનો ચૂકવવાનો બાકી ખર્ચ તમને હવાલામાં કીધું હોય તો પહેલી અસર જે તે ખર્ચમાં ઉમેરી દઈશું અને બીજી અસર આપણે ક્યાં આપશું? પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ. હવે આવે છે અગાઉથી ચૂકવેલ ખર્ચ. આગળ જોયું ચૂકવવાનો બાકી હોય અને હવે શું છે? અગાઉથી ચૂકવેલ. એટલે કે હજુ એ સમય આવ્યો નથી ખર્ચ ચૂકવવાનો, તેમ છતાં આપણે અગાઉથી એડવાન્સમાં પેમેન્ટ કરી દઈએ, એને કહેવાય અગાઉથી ચૂકવેલ ખર્ચ. તો જોઈ લઈએ એની બે અસર આપણે ક્યાં આપવાની છે. તો સેમ વે જે તે ખર્ચમાંથી શું કરી દેવાનું છે? માઇનસ, એટલે કે બાદ કરવાનું છે. યાદ રાખજો, ચૂકવવાનો બાકી કીધો હોય તો જે તે ખર્ચમાં પ્લસ કરવાનું, પણ અગાઉથી ચૂકવેલ કીધું હોય તો જે તે ખર્ચમાં શું કરી દઈશું? માઇનસ કરી દઈશું. અને બીજી અસર
અગાઉથી ચૂકવેલ ખર્ચ ધંધા માટે શું ગણાય વિદ્યાર્થી મિત્રો? મિલકત ગણાય. તો એની બીજી અસર ક્યાં જશે? પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ જશે. કેમ કે એડવાન્સમાં આપણે પેમેન્ટ કરી દીધું છે, હવે આપણે લાભ લેવાનો બાકી છે, માટે અગાઉથી ચૂકવેલ ખર્ચ ધંધા માટે ચાલુ મિલકત ગણાશે. એટલે પહેલી અસર જે તે ખર્ચામાંથી બાદ કરી દઈશું અંદરના ખાનામાં લખીને, અને બીજી અસર ક્યાં આપી દઈશું? પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ. ઉદાહરણ દ્વારા સમજીએ તો વીમા પ્રીમિયમના રૂપિયા 2500 અગાઉથી ચૂકવેલ છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ, પહેલા વિડીયોમાં આપણે શીખ્યા કે વીમા પ્રીમિયમની અસર ક્યાં જાય? તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ હંમેશા વીમા પ્રીમિયમ નોંધવામાં આવશે, જે તમને કાચા સરવૈયામાં આપેલું જ હશે. તો વીમા પ્રીમિયમ માની લો કે કાચા સરવૈયામાં તમને 5000 આપેલું છે અને હવાલામાં એવું કીધું છે કે વીમા પ્રીમિયમના 2500 અગાઉથી ચૂકવેલા છે. તો અહીંયાથી માઇનસ કરીશું અગાઉથી ચૂકવેલ 2500 રૂપિયા, એટલે બહારના ખાનામાં કેટલા રૂપિયા જશે? 2500 રૂપિયા જશે. અને આ અગાઉથી ચૂકવેલ ખર્ચની બીજી અસર ક્યાં જશે? મિલકત અને લેણા બાજુ. એ સિવાય બીજું એક્ઝામ્પલ લઈએ. હવાલામાં તમને એવું કીધું હોય કે અગાઉથી ચૂકવેલ ભાડું 8000 છે અને ઉપર તમને કાચા સરવૈયામાં આપેલું હશે ચૂકવેલ ભાડું, અથવા તો ભાડું જે તમને કાચા સરવૈયામાં ઉધાર બાજુ આપેલું હશે. તો ભાડું પણ ક્યાં જાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જ જાય. તો સૌથી પહેલા ભાડાની રકમ આપણે અંદરના ખાનામાં લખશું. માની લો કે ભાડું 50000 તમને કાચા સરવૈયામાં આપેલું છે અને હવાલામાં કીધું છે અગાઉથી ચૂકવેલ ભાડું 8000. તો એ શું કરી દઈશું? માઇનસ અગાઉથી ચૂકવેલ 8000, એટલે બહારના ખાનામાં અહીંયા કેટલા રૂપિયા જશે? 42000 રૂપિયા જશે. અને આ 8000 ની બીજી અસર ક્યાં જશે? પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ. તો આપણે ખર્ચાની વાત કરી, એ જ રીતના હવે આવકની વાત કરીએ. જો હવાલામાં તમને એવું કીધું હોય કે મળવાની બાકી આવક, તો સેમ જેમ ખર્ચમાં અસર આપતા હતા એવી જ રીતે અસર હવે ક્યાં આપશું? આપણે આવકની અંદર આપીશું. તો મળવાની બાકી, એનો મતલબ એ આવક તમારી જનરેટ થઈ ગઈ છે, ડ્યુ થઈ ગઈ છે, પણ હજુ સુધી તમને પૈસા મળ્યા નથી. તો સૌથી પહેલી અસર, જે તે આવકમાં મળવાની બાકી છે એટલે શું કરી દઈશું? પ્લસ કરી દઈશું. આવકની નોંધ ક્યાં થશે? નફા નુકસાન ખાતાની જમા બાજુ થશે. એટલે જે તે આવકમાં આ મળવાની બાકી આવક હવાલાની શું કરી દઈશું? ઉમેરી દઈશું. અને બીજી અસર, મળવાની બાકી આવક ધંધા માટે મિલકત કહેવાય, કેમ કે પૈસા ભવિષ્યમાં મળવાના છે, ભવિષ્યમાં લાભ થવાનો છે, એટલે ધંધા માટે ચાલુ મિલકત કહેવાશે. તો બીજી અસર ક્યાં જશે? પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ બીજી અસર આપવામાં આવશે. તો પહેલી અસર જે તે આવકમાં પ્લસ, અને બીજી અસર મિલકત લેણા બાજુ તમારે નોંધી દેવાની છે. હવે જો ક્વેશ્ચનમાં તમને કીધું હોય કે અગાઉથી મળેલ આવક, તો એની પણ કેટલી અસર આવશે? 2. આગળ શીખ્યા મળવાની બાકી અને હવે છે અગાઉથી મળેલ આવક. તો નિયમ એ જ છે, પણ જે તે આવકમાંથી શું કરી દઈશું? માઇનસ કરીશું, બાદ કરીશું. બાકી કીધું હોય ત્યારે હંમેશા પ્લસ થાય, પણ અગાઉથી મળેલ કીધું હોય ત્યારે જે તે આવકમાંથી આપણે શું કરી દઈશું? માઇનસ કરી દઈશું. બીજી અસર, અગાઉથી મળેલ આવક હોય એ ધંધા માટે દેવું ગણાશે, કેમ કે એડવાન્સમાં આપણને કોઈકે રૂપિયા આપી દીધા છે અને હવે આપણે એમને લાભ આપવાનો છે. એ લાભ આપવા માટે આપણે જવાબદાર છીએ. એટલે બીજી અસર ક્યાં જશે? તો પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ બીજી અસર આપવામાં આવશે. ઉદાહરણ દ્વારા સમજીએ. હવાલામાં તમને એવું કીધું હોય કે અગાઉથી મળેલ ભાડું કેટલું છે? ₹1000 છે, અને કાચા સરવૈયામાં પણ તમને ભાડું આવક તરીકે આપેલું હશે. તો નફા નુકસાન ખાતાની અંદર સૌથી પહેલા જમા બાજુ લખશું ભાડું, કેમ કે આવક છે. દાખલા તરીકે 10000 રૂપિયા ભાડાના આપેલા હોય અને હવાલામાં તમને આપેલું હોય કે અગાઉથી મળેલ ભાડું 1000, જે શું કરીશું? માઇનસ કરીશું અગાઉથી મળેલ 1000, 1000, એટલે બહારના ખાનામાં કેટલું ભાડું જશે? 9000. અને આ અગાઉથી મળેલ ભાડાની બીજી અસર ક્યાં આપશું? પાકા સરવૈયાની અંદર મૂડી અને દેવા બાજુ.
તો વિદ્યાર્થી મિત્રો ક્યારે પ્લસ કર્યું છે તો સેમ સાઈડ, માઇનસ કર્યું તો ઓપોઝિટ સાઈડ, એનો ઉપયોગ કરજો, પણ કોન્સેપ્ટને પણ સમજજો, જેથી કોઈ પણ પ્રકારની ભૂલ તમારી દાખલો ગણતી વખતે પડશે નહીં. પ્લસ કર્યું છે એટલે પાકા શેરમાં સેમ સાઈડ જશે એવું યાદ રાખવું. એના કરતા જો આ રીતના કોન્સેપ્ટ સમજેલો હશે તો થોડું ઘણું જો ચેન્જીસ બોર્ડની પરીક્ષામાં થશે તો તમે પાછા પડશો નહીં અને ઇઝીલી તમે તમારો આન્સર સાચો ગણીને આવી શકશો. તો જ્યારે પણ હવાલામાં અગાઉથી મળેલ કોઈ પણ આવકની માહિતી આપેલી હોય તો પહેલી અસર જે તે આવકમાંથી માઇનસ કરીશું અને બીજી અસર પાકા સર્વેમાં મૂડી અને દેવા બાજુ આપીશું. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવાલો, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને આ વસ્તુ યાદ જ નથી રહેતી હોતી. તો બહુ ઈઝી ભાષામાં આપણે સમજી લઈશું કે ગાલખાદ અને ગાલખાદ અનામત જ્યારે હવાલામાં આપેલી હોય ત્યારે એની બે અસર કઈ રીતે આપવી. વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે એ સમજી લઈએ કે ગાલખાદ શું છે અને ગાલખાદ અનામત શું છે. 11th માં તમે ભણ્યા હશો, પણ હવે કોન્સેપ્ટને આપણે રિવાઇઝ કરી લઈએ. તો ગાલખાદ એ ધંધાનું નુકસાન છે. કઈ રીતે નુકસાન છે? તો કોઈ વ્યક્તિને, કોઈ ગ્રાહકને આપણે ઉધારે માલ વેચ્યો હોય તો એ ગ્રાહક ધંધા માટે શું ગણાશે? દેવાદાર કહેવાય. હવે એની પાસેથી આપણે પૈસા લેવાના છે, પણ વારંવાર પ્રયત્ન કરવા છતાં ઘણો બધો સમય વીતી ગયો છે, તેમ છતાં સામેવાળો વ્યક્તિ એટલે કે આપણો દેવાદાર આપણને પૈસા આપી રહ્યો નથી અને ઘણા સમય પછી આપણને હવે એવું લાગે છે કે આ પૈસા આપણા આવશે નહીં, એટલે આપણે દેવાદારની કુલ રકમમાંથી એટલા રૂપિયાનું નુકસાન બતાવશું અને એ નુકસાન એટલે ધંધા માટે શું ગણાશે? શું કહેવાશે? ગાલખાદ કહેવાશે. તો આ છે ગાલખાદ, જે ધંધાનું શું ગણાય? નુકસાન ગણાય. અને હવે જોઈ લઈએ કે ગાલખાદ અનામત શું છે. તો ગાલખાદ અનામત એ જોગવાઈ છે, કેમ કે ધંધામાં આપણને ખબર જ હોય છે કે દર વર્ષે અમુક ટકા રકમ ઉઘરાણીની આપણને મળવાની નથી. એટલે એડવાન્સમાં આપણને ખ્યાલ આવી જાય, એક અંદાજ આવી જાય કે વર્ષના અંત સુધી 5% કે 2% રકમ આપણને મળશે નહીં. એટલે પહેલેથી એડવાન્સમાં આપણે એક જોગવાઈ ઊભી કરીશું, પ્રોવિઝન ઊભી કરીશું, જેને કહેવાય ગાલખાદ અનામત. આ નુકસાન નથી, આ શું છે? ડાઉટ કે કદાચ આટલા રૂપિયા નહીં આવે. જ્યારે ગાલખાદ શું છે કે આટલા રૂપિયા નહીં જ આવે, કન્ફર્મ થઈ ગયું છે, એટલા માટે આપણે એને નુકસાન કહીશું. પણ જ્યારે આપણને ડાઉટ હોય કે કદાચ આટલા રૂપિયા આપણા આ વર્ષે પણ નહીં આવે, એટલે એડવાન્સમાં આપણે એક જોગવાઈ ઊભી કરીશું, અનામત ઊભી કરીશું, જેને કહેવાય ગાલખાદ અનામત. અને આ બંને રકમ તમને ક્યાં આપેલી હશે? હવાલામાં પણ આપેલી હશે અને કાચા સરવૈયામાં પણ આપેલી હશે. અત્યારે આપણે હવાલા જોઈએ છે, એટલે જ્યારે હવાલામાં ગાલખાદ અને ગાલખાદ અનામત આપેલી હોય ત્યારે એની બે અસર કઈ રીતના આપવી એ આપણે પહેલા જોઈ લઈએ. તો સૌથી પહેલી અસર, પાકા સરવૈયામાં મિલકત બાજુ દેવાદારોમાંથી આ બંને રકમ શું કરવામાં આવશે? બાદ કરવામાં આવશે, માઇનસ કરવામાં આવશે. કેમ કે ગાલખાદ થવાથી, નુકસાન થવાથી એટલી રકમ આપણને મળવાની નથી, માટે જે તે દેવાદારોની રકમ આપેલી હોય એમાંથી સૌથી પહેલા ગાલખાદ માઇનસ કરી દઈશું, કેમ કે આપણને ખબર પડી ગઈ છે, કન્ફર્મેશન મળી ગયું છે કે આટલા રૂપિયા આપણે આવવાના જ નથી. ગાલખાદ માઇનસ કર્યા પછી જે અમાઉન્ટ વધે એના ઉપર ગાલખાદ અનામતની અસર આપણે આપશું. તો આ થઈ પહેલી અસર કે મિલકતની અંદર દેવાદારો લખો અંદરના ખાનામાં, કેમ કે દેવાદારો ધંધાની કેવી છે? ચાલુ મિલકત છે. એમાંથી પહેલા ગાલખાદ બાદ કરવાની અને પછી ગાલખાદ અનામત બાદ કરવામાં આવશે. હવે બીજી અસર, આ ધંધાનું શું છે? નુકસાન. અને દરેક નુકસાન ક્યાં નોંધવામાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આ બંનેની અસર આપવામાં આવશે ફોર્મેટની અંદર. ફોર્મેટ આપણે પહેલા વિડીયોમાં ડિટેલમાં સમજ્યા છે, જો હજુ ન જોયો હોય તો પહેલો વિડીયો હમણાં જ જોઈ લેજો. તો બીજી અસર ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ગાલખાદના ફોર્મેટમાં આ બંનેની બીજી અસર આપણે આપવાની છે. હવે ઉદાહરણ દ્વારા સમજીએ. હવાલામાં તમને એવું કીધું હોય કે દેવાદારોમાંથી ₹3000 ગાલખાદ માંડીવાળો અને 10% લેખે ગાલખાદ અનામતની જોગવાઈ કરો. અને ક્વેશ્ચનમાં કાચા સરવૈયામાં તમને દેવાદારોની રકમ આપેલી હોય, દાખલા તરીકે 33000. તો હવે સૌથી પહેલા દેવાદારો ક્યાં લખશું આપણે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અંદરના ખાનામાં દેવાદારો 33000
અહીંયા ગણતરી કરવામાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસે છે. યાદ રાખજો, સૌથી પહેલા દેવાદારોમાંથી શું બાદ થશે? ગાલખાધ જ બાદ થશે. ત્યાર પછી દેવાદારોમાંથી બીજા ક્રમાંકે ગાલખાધ અનામત માઇનસ કરવામાં આવશે. અહીંયા ગાલખાધ કેટલી આપેલી છે? 3000. તો માઇનસ ગાલખાધ. કઈ ગાલખાધ છે? હવાલાની છે. તો 3000 દેવાદારોમાંથી બાદ કરી દઈએ તો હવે કેટલી રકમ વધશે? 30,000 રૂપિયાના દેવાદારો વધશે. હવે જે ગાલખાધ અનામત ગણવાની છે એ 33,000 પર નહીં, ગાલખાધ માઇનસ કર્યા પછી જે રકમ વધે એના 10% આપણે અહીંયા કરવાના છે. તો હવે માઇનસ ગાલખાધ અનામત હવાલાની કેટલા ટકા? દેવાદારોના 10%. એટલે કે 30,000 ના 10% કેટલા થશે? 3,000. આ રીતે બહારના ખાનામાં કેટલા દેવાદારો જશે? 27,000 રૂપિયાની અસર પાકા સરવૈયામાં આપવામાં આવશે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, જ્યારે બંને તમને હવાલામાં આપેલું હોય ત્યારે સૌથી પહેલા ગાલખાધ માઇનસ કરવાની, ત્યાર પછીની રકમ અંદરના ખાનામાં જ રાખવાની, અને આ રકમના જેટલા પણ ટકા કીધું હોય, 10% કે 5% કે 2%, એ ગાલખાધ બાદ કર્યા પછીની રકમના કરવાના છે. મેઇન જે દેવાદારોની રકમ આપેલી છે એના પર્સન્ટેજ કરવાના નથી. એટલે અહીંયા ઘણા બધા સ્ટુડન્ટ્સ ભૂલ કરતા હોય છે, તો તમારી ભૂલ હવેથી ન થાય એની તકેદારી રાખજો. આ બંનેની બીજી અસર ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ગાલખાધના ફોર્મેટની અંદર જશે. તો આ રીતના ગાલખાધ અને ગાલખાધ અનામતની બંને અસર આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, હવે જો કદાચ હવાલામાં તમને એવું કીધું હોય કે નહીં નોંધેલ ખરીદી આટલી છે, ક્યારેક જ તમને કોઈક દાખલામાં જોવા મળશે, દરેક દાખલામાં આ વસ્તુ તમને જોવા મળશે નહીં. પણ ક્વેશ્ચનમાં કીધું હોય કે માલ ખરીદ્યો છે પણ તેની નોંધ કરવાની બાકી છે, એવા સંજોગોમાં પહેલી અસર ઓબ્વિયસલી ખરીદી છે એટલે ક્યાં જશે? વેપાર ખાતામાં જે તે ખરીદીની રકમમાં શું કરી દઈશું? પ્લસ. કેમ કે માલ ખરીદ્યો પણ નોંધ કરવાની બાકી છે, એટલે વેપાર ખાતામાં જે ખરીદી આપણે નોંધીશું એની અંદર આ નહીં નોંધેલ ખરીદી શું કરી દઈશું? પ્લસ કરી દઈશું. હવે એડજસ્ટમેન્ટમાં મોટે ભાગે તમને એવું જ કહેવામાં આવશે કે ઉધાર ખરીદીની નોંધ કરવાની બાકી છે, એટલે જેની પાસેથી આપણે ઉધારે માલ લીધો હોય એનું પણ બેલેન્સ વધારવું પડે. તો આપણે જેની પાસેથી ઉધાર માલની ખરીદી કરીએ એ વેપારીને શું કહેવાય? લેણદાર કહેવાય. એટલે આ નહીં નોંધેલ ખરીદીની બીજી અસર ક્યાં જશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારની રકમમાં શું કરી દઈશું? પ્લસ કરી દઈશું. યાદ રાખજો, નહીં નોંધેલ ખરીદીની આમ નોંધ ખરીદ ખાતે ઉધાર તે લેણદાર ખાતે. એટલે પહેલી અસર ક્યાં જશે? ખરીદીમાં પ્લસ, અને બીજી અસર ક્યાં જશે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લેણદારોની રકમમાં પણ પ્લસ કરવાનું છે. હવે દાખલા તરીકે ક્વેશ્ચનમાં તમને એવું કીધું હોય કે ₹3,000 ઉધાર ખરીદીની નોંધ કરવાની બાકી છે, તમને ઉધાર શબ્દ આપેલો જ હશે, એટલે વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદી આપણે નોંધીએ છીએ એમાં પ્લસ કરી દઈશું. નહીં નોંધેલ ખરીદી 3,000, અને બીજી અસર મૂડી દેવા બાજુ લેણદારની અંદર પ્લસ કરી દઈશું. નહીં નોંધેલ ખરીદી 3,000. તો આ રીતે નહીં નોંધેલ ખરીદીની બે અસર આપવામાં આવશે. હવે જો કદાચ ક્વેશ્ચનમાં એવો હવાલો આપેલો હોય કે નહીં નોંધેલ ખરીદ પરત, તો આની અસર ક્યાં આપવી? તો જેમ ખરીદીનો હવાલો આપણે જોયો, પણ એની જગ્યાએ તમને શું આપેલું હોય? ખરીદ પરત. તો સેમ વેપાર ખાતાની અંદર ખરીદીમાંથી શું કરીશું? માઇનસ કરીશું. કેમ કે ખરીદ પરત હંમેશા ખરીદીમાંથી શું થાય? બાદ થાય. એટલે અહીંયા ખરીદીમાંથી ખરીદ પરત જો નોંધવાનું રહી ગયું હોય તો એ જે તે ખરીદીની રકમમાંથી ખરીદ પરત હંમેશા શું થશે? માઇનસ થશે. બીજી અસર ક્યાં જશે? પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ લેણદારોમાં કરીશું માઇનસ. બસ આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે નહીં નોંધેલ ખરીદી કીધું હોય ત્યારે પ્લસ કરવાનું, પણ જ્યારે ખરીદ પરત નોંધવાનું બાકી હોય તો એટલી ખરીદી આપણી ઘટશે, એટલે ખરીદીમાંથી બાદ કરશું અને માલ પાછો મોકલી દઈશું તો એટલા પૈસા પણ આપણે આપવાના ઓછા થશે. એટલે લેણદારોમાં પણ શું કરીશું? માઇનસ. તો નહીં નોંધેલ ખરીદી હોય તો બંનેમાં પ્લસ કરશું, પણ નહીં નોંધેલ ખરીદ પરત હોય તો બંનેમાં શું કરીશું? માઇનસ. ઉદાહરણ દ્વારા સમજીએ. ક્વેશ્ચનમાં તમને એવું કીધું હશે
કે ₹300 ખરીદ પરતની નોંધ કરવાની બાકી છે. તો પહેલી અસર ખરીદ પરત હંમેશા ખરીદીમાંથી માઇનસ જ થાય, એટલે ખરીદીમાંથી બાદ કરીશું અને લેણદારોમાંથી પણ આ રકમ શું કરીશું? માઇનસ કરીશું. હવે ખરીદીની જેમ કદાચ હવાલામાં એવું કીધું હોય કે નહીં નોંધેલ વેચાણ, એટલે કે ઉધાર વેચાણ કર્યું હોય પણ નોંધ કરવાની બાકી હોય, તો સેમ ખરીદી બાકી હોય તો ખરીદીમાં પ્લસ થાય. એ રીતના વેચાણ બાકી હોય તો વેપાર ખાતામાં જમા બાજુ આપણે વેચાણ લખીએ છીએ, એ વેચાણની અંદર નહીં નોંધેલ વેચાણ શું કરી દઈશું? આપણે પ્લસ કરી દઈશું. અને બીજી અસર, જેને આપણે ઉધારે માલ વેચ્યો હોય એ આપણા ગ્રાહક કહેવાય. ગ્રાહક એટલે કે ધંધાના દેવાદારો. તો બીજી અસર પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ દેવાદારો આપણે જ્યાં લખ્યા હોય ત્યાં દેવાદારોમાં પણ શું કરી દઈશું? પ્લસ કરી દઈશું. ઉદાહરણ દ્વારા સમજીએ તો ક્વેશ્ચનમાં જ્યારે તમને એવું કીધું હોય કે ₹3000 નો માલ શાખ પર વેચ્યો છે. શાખ એટલે કે ઉધારે વેચ્યો છે, પૈસા મળ્યા નથી, પરંતુ તેનું નામું ચોપડે લખાયું નથી. એનો મતલબ એવો થયો કે માલ વેચ્યો ઉધારે પણ એની નોંધ કરવાની બાકી રહી ગઈ છે. તો વેચાણ છે એટલે વેચાણમાં ઉમેરી દઈશું. અને જેને આપણે માલ વેચ્યો છે આપણા ગ્રાહકો એટલે કે દેવાદારો, એમાં પણ નહીં નોંધેલ વેચાણની રકમ શું કરી દઈશું? પ્લસ. તો આ રીતના આની પણ બે અસર થશે. હવે આગળ જઈએ અને જોઈએ કે ક્વેશ્ચનમાં જો તમને કીધું હોય કે નહીં નોંધેલ વેચાણ પરત, તો એની બે અસર કઈ રીતના આપવી? તો હમણાં સમજ્યા તે જ રીતે પહેલી અસર વેપાર ખાતામાં વેચાણમાં શું કરીશું? માઇનસ કરીશું. કેમ કે વેચાણ પરત હંમેશા વેચાણની રકમમાંથી શું કરવામાં આવશે? બાદ કરવામાં આવશે. અને એની બીજી અસર પાકા સરવૈયામાં દેવાદારોમાંથી પણ શું કરવામાં આવશે? માઇનસ કરવામાં આવશે. કેમ કે આપણા ગ્રાહકે આપણને માલ પરત કર્યો જેની નોંધ કરવાની બાકી હતી, એટલે એટલા દેવાદારો ઓછા થશે. માટે વેચાણમાંથી પણ માઇનસ વેચાણ પરત, અને બીજી અસર દેવાદારોમાંથી પણ શું કરીશું? બાદ કરીશું. દાખલા તરીકે ક્વેશ્ચનમાં હવાલો આપ્યો હોય કે ₹300 વેચાણ પરતની નોંધ કરવાની બાકી છે, તો જે તે વેચાણની રકમમાંથી 300 માઇનસ કરશું અને દેવાદારોની રકમમાંથી પણ ₹300 નહીં નોંધેલ વેચાણ પરત તરીકે માઇનસ કરીશું. તો આ રીતના નહીં નોંધેલ વેચાણ પરત જો હવાલામાં આપેલું હોય તો એની બે અસર આ રીતના આપણે આપીશું. હવે આવો સરસ મજાનો હવાલો એટલે કે અન્ય રીતે ધંધામાંથી ગયેલ માલ. અન્ય રીતે એટલે કઈ રીતે? વેચાણ સિવાય જો ધંધામાંથી માલ જાય છે તો એની અસર કઈ રીતે આપવી? પહેલા પાઠમાં આપણે સમજ્યા હતા કે અન્ય રીતે ગયેલ માલ હંમેશા ખરીદીમાંથી શું કરવામાં આવશે? બાદ કરવામાં આવશે. તો પહેલી અસર વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીમાંથી શું કરીશું? માઇનસ કરીશું. અને બીજી અસર ધંધા માટે નુકસાન કહેવાય, એટલે બીજી અસર આપણે આપવાની છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. તો પહેલી અસર ખરીદીમાંથી માઇનસ, કેમ કે માલ ધંધામાંથી જાય છે વેચાણ સિવાય. અને બીજી અસર ક્યાં જશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ઉદાહરણ દ્વારા સમજીએ. જો ક્વેશ્ચનમાં તમને એવું કીધું હોય કે અંગત વપરાશ માટે ₹1000 નો માલ ભાગીદાર કરણ ધંધામાંથી લઈ ગયો, તો પહેલી અસર વેપાર ખાતામાં ખરીદીમાંથી બાદ કરશું, ત્યાં લખવાનું છે ઉપાડથી ગયેલ માલ. અને બીજી અસર ભાગીદારોના મૂડી ખાતામાં ક્યાં જશે? ઉધાર બાજુ. કેમ? કેમ કે ઉપાડની નોંધ ક્યાં થાય? હંમેશા મૂડી ખાતાની ઉધાર બાજુ જ થાય. અને જો ક્વેશ્ચનમાં એવો હવાલો આપ્યો હોય કે ₹2000 નો માલ આગથી બળી ગયો, તો પહેલી અસર ખરીદીમાંથી માઇનસ આગથી બળી ગયેલ માલ. અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આગથી થયેલ નુકસાન ખાતે. એ જ રીતે ₹3000 નો માલ નમૂના તરીકે મફત વેચ્યો, તો પહેલી અસર ખરીદીમાંથી બાદ નમૂના તરીકે મફત વેચેલ માલ. અને બીજી અસર નમૂના તરીકે માલ મફત વેચવાથી ધંધાની એડવર્ટાઇઝમેન્ટ થશે, એટલે બીજી અસર જશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ તરીકે. એ જ રીતના જો ક્વેશ્ચનમાં ચોરાઈ ગયો હોય માલ, તો પહેલી અસર ખરીદીમાંથી માઇનસ ચોરાઈ ગયેલ માલ, અને બીજી અસર ચોરીથી થયેલ નુકસાન. એ જ રીતે ક્વેશ્ચનમાં કીધું હોય કે આટલો માલ ધર્માદામાં આપ્યો, તો પહેલી અસર ખરીદીમાંથી માઇનસ ધર્માદામાં આપેલ માલ, અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ધર્માદા ખર્ચ ખાતે. તો આ રીતના અન્ય રીતે ગયેલ માલ ક્વેશ્ચનમાં આપેલો હોય
તો એની બે અસર, પહેલી વેપાર ખાતામાં ખરીદીમાંથી માઇનસ, જો ઉપાડ હોય તો મૂડી ખાતામાં ઉધાર, અને નુકસાન હોય તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ નોંધ કરવામાં આવશે. હવે આવો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એડજસ્ટમેન્ટ બિલકુલ પણ સ્કીપ ન કરતા. ઘણા બધા, મોસ્ટલી બધા સ્ટુડન્ટ્સની ભૂલ અહીંયા થાય છે, કેમ કે આ હવાલો તમને હવાલામાં પણ આપેલો હોઈ શકે અને ગુપ્ત હવાલો પણ આપેલો હોઈ શકે. મોટા ભાગે ક્વેશ્ચનમાં લોન પર વ્યાજનો ગુપ્ત હવાલો જ તમને જોવા મળશે. તો સૌથી પહેલા બંને અસરની ચર્ચા કરી લઈએ. જો લોનનું વ્યાજ હવાલામાં આપેલું હોય એનો મતલબ કે ચૂકવવાનું બાકી હશે. લોનની રકમ તમને ક્યાં આપેલી હશે? કાચા સરવૈયામાં આપેલી હશે. તો જ્યારે પણ લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી હોય તો પહેલી અસર જશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ, કેમ કે ધંધા માટે ખર્ચ છે પણ ચૂકવવાનો બાકી છે. ભવિષ્યમાં ચૂકવવો તો પડશે જ, પણ આ વર્ષનો ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં ક્યાં જશે? ઉધાર બાજુ. અને બીજી અસર જશે ચૂકવવાનું બાકી હોવાથી પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ. તો યાદ રાખજો, લોનનું વ્યાજ જ્યારે ચૂકવવાનું બાકી હોય ત્યારે પહેલી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ. હવે એક્ઝામ્પલ દ્વારા સમજીએ એટલે આખો કોન્સેપ્ટ ઇઝીલી તમને સમજ પડી જશે. જો હવાલામાં એવું કીધું હોય કે લોન પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે અને કાચા સરવૈયામાં લોન તમને 2 લાખ આપેલી હોય તો 2 લાખના 10% થાય 20,000, એટલે કે 20,000 રૂપિયા લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો પહેલી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ 20,000, બીજી અસર આપણે આપીશું મૂડી દેવામાં 20,000. ત્યાર પછી જો ગુપ્ત હવાલો હોય, ગુપ્ત હવાલો એટલે એવો હવાલો કે જે નીચે હવાલાના લિસ્ટમાં ન આપેલો હોય પણ ઉપર કાચા સરવૈયામાં જ તમને આપેલો હોય. કઈ રીતે? તો કાચા સરવૈયામાં જ્યારે તમને કીધું હોય કે 10%ની બેંક ઓફ બરોડાની લોન આપેલી હોય, રકમ એની 50,000 આપેલી હોય, તો આ ગુપ્ત હવાલો કઈ રીતે થયો? તો અહીંયા જુઓ તમને પર્સન્ટેજ આપેલા છે 10%, એટલે કે 10% લેખે આના પર વ્યાજ ચૂકવવું પડે. એટલે તમારે ચેક કરવાનું કે ઉધાર બાજુ ક્યાંય લોનનું વ્યાજ આપેલું છે. જો આપેલું હોય તો ચેક કરશું કે શું એ 10% લેખે છે, એટલે કે 5,000 થાય છે. અને જો આપ્યું જ નથી એનો મતલબ એવો થયો કે લોન ઉપર વ્યાજ ચૂકવવાનું કેવું છે? બાકી છે. તો અસર સેમ આવશે. પહેલી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવશે. ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ. હવે કદાચ એવું કીધું હોય કે 10%ની બેંક ઓફ બરોડાની લોન 50,000 આપેલી છે કાચા સરવૈયામાં, તારીખ પણ કૌંસમાં આપેલી છે 31/12/2023, આપણું ચાલુ વર્ષ છે 23-24. એક્ઝામમાં દાખલો પણ તમને 23-24 વર્ષનો જ આવશે, એટલે અત્યારથી ટેવ પાડજો. છેલ્લી તારીખ કઈ આવશે? 31/3/24. એટલે આવો ગુપ્ત હવાલો જો તમને આપેલો હોય તો અહીંયા જ્યારે પણ ડેટ પણ છે અને પર્સન્ટેજ પણ છે. સૌથી પહેલા પર્સન્ટેજ કરીશું. 50,000 ના 10% કેટલા થાય? 5,000. હવે આપણે મંથ કેલ્ક્યુલેટ કરીશું. તારીખ છે 31/12 એટલે ડિસેમ્બર મહિનો આવશે નહીં. તો જાન્યુઆરીથી ક્યાં સુધી જવાનું છે? છેલ્લી તારીખ સુધી, એટલે માર્ચ સુધી. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એટલે 3 મહિનાનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો 50,000 ના 10% એટલે કે 5,000 ગુણ્યા 3 મહિનાનું વ્યાજ શોધવા માટે શું કરશું? 3/12 એટલે કે 1250 રકમ તમારે અહીંયા લેવાની છે. પહેલી અસર ઉધાર બાજુ નફા નુકસાન ખાતામાં અને બીજી અસર 1250 ની ક્યાં જશે? મૂડી દેવામાં. ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ. હવે છેલ્લા બંને હવાલા તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે અહીંયા વાત કરવામાં આવી છે ભાગીદારની લોન. તો ક્વેશ્ચનમાં તમને ભાગીદારની લોન આપેલી હશે, ક્યારે તમને પર્સન્ટેજ આપેલા નહીં હોય. પણ યાદ કરો, ફર્સ્ટ ચેપ્ટરની અંદર આપણે ભણ્યા હતા કે ભાગીદારની લોન ઉપર જ્યારે પર્સન્ટેજ આપેલા ન હોય ત્યારે પ્રોવિઝન મુજબ, એક્ટ મુજબ 6% લેખે વાર્ષિક વ્યાજ ચૂકવવું પડે. તો તમને ખાલી ભાગીદારની લોન જ આપી હશે, ક્યારેય પર્સન્ટેજ આપેલા નહીં હોય, એટલે ખબર પણ નહીં પડે કે ગુપ્ત હવાલો છે કે નહીં. પણ યાદ રાખજો, જ્યારે પણ ક્વેશ્ચનમાં ભાગીદારના નામની લોન હોય ત્યારે કમ્પલસરી તમારે 6% કરી દેવાના અને એટલું વ્યાજ ચૂકવવાનું કેવું ગણાશે? બાકી ગણાશે. તો 30,000 ના 6% ₹1800 થાય. તો અહીંયા 1800 ની આપણે બે અસર આપશું, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર મૂડી અને દેવા બાજુ. એ જ રીતે ભાગીદારની લોન આપી હોય અને કૌંસમાં તમને તારીખ આપી હોય
તો 6% કરીને આટલા મહિનાનું વ્યાજ ગણશું. ઓક્ટોબર છે, 1 ઓક્ટોબર એટલે કે ઓક્ટોબર થી લઈને માર્ચ સુધી કુલ 6 મહિના થાય તો 1800 ગુણ્યા 6/12 એટલે કે 900 રૂપિયા અહીંયા વ્યાજની ચૂકવણી કરવાની થાય. તો ચૂકવવાનું બાકી વ્યાજ કેટલું ગણાશે? 900. પહેલી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં મૂડી અને દેવા બાજુ આપવામાં આવશે. તો આ કોન્સેપ્ટ યાદ રાખજો. જ્યારે પણ લોન આપેલી હોય, કૌંસમાં તારીખ આપેલી હોય, ટકા આપેલા હોય અથવા તો ભાગીદારની લોન આપી હોય ત્યારે 6% તમારે ધ્યાનમાં લેવાના છે અને ચૂકવવાની બાકી લોનની વ્યાજ તરીકે બંને અસર આ રીતના તમારે આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે છેલ્લો એડજસ્ટમેન્ટ જોઈ લઈએ, છેલ્લો હવાલો જોઈ લઈએ એટલે કે માંડી વાળેલ ભાડા પટ્ટાની મિલકત. આ પણ તમને ઘણા બધા ક્વેશ્ચનની અંદર જોવા મળશે. તો આની અસર સેમ તમારે ઘસારાની જેમ જ આપવાની છે, પણ કેલ્ક્યુલેશનમાં તમારે ધ્યાન રાખવાનું છે. આપણે પછી જોઈએ. પહેલા આપણે પહેલી અસર અને બીજી એટલે કે બંને અસરની વાત કરી લઈએ. તો આ મિલકત કેવી છે? લીઝ ઉપર લીધેલી મિલકત છે એટલે કે ભાડા પટ્ટાની મિલકત છે, જેને દર વર્ષે આપણે એક સરખી રકમથી માંડી વાળવાની હોય છે. માટે આ મિલકત હોવાથી પહેલી અસર ક્યાં જશે? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી શું કરીશું? માઇનસ કરીશું. જેમ કે ક્વેશ્ચનમાં ભાડા પટ્ટાનું મકાન આપેલું હોય તો એમાંથી માઇનસ કરશું માંડી વાળેલ રકમ. ભાડા પટ્ટાનું યંત્ર આપેલું હોય, કારખાનાનો ભાડા પટ્ટો આપેલો હોય ત્યારે અમાઉન્ટ આપણે એમાંથી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પહેલા લખીશું ભાડા પટ્ટાની મિલકત અને એમાંથી માંડી વાળેલ રકમ તરીકે આપણે માઇનસ કરીશું. અને બીજી અસર ઘસારાની જેમ જ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવશે. એટલે કે ક્વેશ્ચનમાં જ્યારે પણ તમને ભાડા પટ્ટાની મિલકત આપેલી હોય ત્યારે સેમ ટુ સેમ ઘસારા જેવી જ અસર આપવાની છે, પણ આને ઘસારો ન કહેવાય, આને કહેવાય માંડી વાળેલ રકમ. હવે એક્ઝામ્પલ પણ સમજી લઈએ. હવાલામાં તમને આ રીતના આપ્યું હશે કે ભાડા પટ્ટાનું મકાન ₹1 લાખ અને કૌંસમાં તમને કીધું હશે 5 વર્ષ માટે, એટલે કે કૌંસમાં તમને અમુક યર્સ આપેલા હોય. તો જેટલા પણ વર્ષ આપેલા હોય એટલા વર્ષની અંદર એક સરખી રકમથી આપણે એને માંડી વાળવાનું છે. તો 5 વર્ષમાં માંડી વાળવું હોય તો 1 લાખ ભાગ્યા 5 કરીશું એટલે આપણને 1 વર્ષની અમાઉન્ટ મળી જશે. એટલે કે દર વર્ષે આપણે કેટલા રૂપિયા માંડી વાળવાના છે? 20,000 ભાડા પટ્ટાના મકાનમાંથી માંડી વાળીશું. અહીંયા પાકા સરવૈયામાં સૌથી પહેલા માઇનસ કરી દઈશું મિલકતમાંથી અને બીજી અસર આપી દઈશું નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અથવા તો એડજસ્ટમેન્ટમાં તમને આ રીતના પણ આપેલું હોય કારખાનાનો ભાડા પટ્ટો ₹5 લાખ અને અહીંયા વર્ષની જગ્યાએ તમને એવું કીધું છે કે 31/3/27 સુધી. તો આપણું કરંટ યર દાખલામાં કયું આવશે? 23-24. તો 23-24, 24-25, 25-26 અને 26-27, કેમ કે આ તારીખ કઈ આપેલી છે? 31/3/27. એટલે આ ભાડા પટ્ટો કેટલા વર્ષ માટે થયો? 4 વર્ષ માટે થયો. તો 5 લાખ ભાગ્યા 4 કરશું એટલે આપણને 1 વર્ષમાં માંડી વાળવાની રકમ મળી જશે, એટલે કે 1,25,000 રૂપિયા. તો દર વર્ષે કુલ 4 વર્ષ સુધી આપણે 1,25,000 માંડી વાળવાના છે. તો સેમ ટુ સેમ આ જ વસ્તુ તમને હવાલાની અંદર પણ જોવા મળશે. આનો હવાલો હંમેશા ગુપ્ત હશે, તમને નીચે લિસ્ટમાં ક્યારેય જોવા નહીં મળે, પણ ગુપ્ત હવાલાની અંદર તમને આ વસ્તુ જોવા મળશે. કૌંસમાં જેટલા પણ યર્સ આપેલા હોય એ વર્ષ વડે ભાગાકાર કરી દઈશું અને એ જે રકમ આવે એ તમારે અહીંયા પાકા સરવૈયામાં બાદ કરી દેવાની છે મિલકતમાંથી અને બીજી અસર જશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ ઇમ્પોર્ટન્ટ એડજસ્ટમેન્ટ્સ હતા એ બધાની અસર આપણે અહીંયા જોઈ લીધી છે અને જે બાકી રહ્યા છે દાખલામાં જ આપણે જોતા જઈશું, કેમ કે આ એડજસ્ટમેન્ટ્સ એવા હતા, આ હવાલા એવા હતા કે જે દરેક દાખલામાં મોસ્ટલી તમને જોવા જ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને કેવો લાગે કમેન્ટ કરવાનું બિલકુલ પણ ન ભૂલતા. કમેન્ટ કરવામાં તમે બહુ જ કચાશ કરો છો, વિડીયોને લાઈક પણ કરવામાં કચાશ કરો છો, તો હમણાં જ નીચે જુઓ લાઈકનું બટન આપેલું છે, એના પર ક્લિક કરો અને આપણા વિડીયોને લાઈક કરો. વિડીયો કેવો લાગે તમે કમેન્ટ કરો અને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણા વિડીયોને શેર કરો. તો ફરીથી મળીશું આપણે આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.